જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. આજે તારીખ 2/1/2024 ને મંગળવાર. તો મિત્રો, આજના દિવસની શરૂઆત પણ આજના શુભ રંગથી કરી. આજે છે ને શુભ રંગમાં સિલ્વર અને આછો ગુલાબી, અને તે પણ જો ચમકતો હોય તો તમને ખૂબ સારો લાભ આપે. આજના અનુકૂળ દેવતા માતા લક્ષ્મી, મા સંતોષી અને હનુમાનજી. આજની શુભ ધાતુ તાંબુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું લોહી. આજનો શુભ પદાર્થ ખાંડ અને સાકર. આજનું શુભ અન્ન ચોખા. આજનું શુભ દ્રવ્ય દૂધ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચંપો, ચમેલી અને કદમ. આજની ભાગ્યવર્ધક સુગંધ રજનીગંધા અને હીના. તો મિત્રો, હવે જોઈએ આપણે આપણા ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો આજે ભાગ્ય સાથ આપે અને સારું અટકેલું કામ આપણું પૂર્ણ કરવાની તાકાત મળી જાય. આજે યાત્રા કરો તો સંભાળીને કરજો. યાત્રામાં કોઈક નુકસાન થવાની શક્યતાઓ દેખાય. ચંદ્રમા આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે યાત્રામાં નુકસાન થતું દેખાય. આપણા મનના વિચારો આજે થોડા નબળા પડતા દેખાય છે. તો કોઈ પણ અગત્યનો નિર્ણય લઈ શકાય તો બે યોગ્ય માણસની સલાહથી લેવો, અને ન લઈ શકો તો આજનો દિવસ ટાળી દેજો. આજે કોઈ ચાલતા મુસાફરને દૂધ પાણી પીવડાવો તો ફાયદો જરૂર થાય. મંગળ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણી સાથે રહેનારી સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર આની અસર આવે તો આ લોકોનું ધ્યાન અવશ્ય રાખજો. અને ગૃહસ્થ જીવનમાં ગરમાગરમી ન થાય, તકરાર ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારે તમારા ક્રોધ પર કંટ્રોલ કરવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો, આજે આ બાબતને બહુ જ ચોક્કસ રીતે જીવનમાં જોડજો. આજે વાહન ચલાવો તો ખૂબ સંભાળીને. આજે વાહનમાં દુર્ઘટના થવાની શક્યતાઓ મોટી છે. બુધ આજે 9મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે કદાચ આપણા ભાગ્યમાં રૂકાવટ આવે. ધીરજ રાખજો તો આ રૂકાવટને પાર કરી શકશો. ગભરાઈને અકળાઈને અટકી નહીં જતા. પોતાનો પ્રયત્ન સારી દિશામાં અને મહેનતથી ચાલુ રાખવો. આજે તમારી જીભથી નીકળેલી વાણી સત્ય થાય. તો મિત્રો, આજે આપણે છે ને કોઈના પણ માટે સારું બોલીશું, ખરાબ નહીં બોલીએ. ચોક્કસ આજની વાણી આપણે ભગવાનની દયાથી સાચી કરી શકીએ. ગુરુ આજે 1લા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે તબિયતનું ધ્યાન રાખજો. ખાસ કરીને માતા, દાદી, નાની, સાસુ આવા મોટી ઉંમરના પાત્રોનું ખાસ ધ્યાન રાખજો. એ લોકોને આજે જો કોઈ શ્વાસને લગતો રોગ હોય ને તો એમાં નુકસાની આવી શકે છે. તો ચોકસાઈ જરૂર રાખજો. એક મુઠ્ઠી ચણાની દાળ આ લોકો પરથી ઓવારી ને વહેતા પાણીમાં વાવી દેજો. તકલીફ ઓછી થઈ જશે. શુક્ર આજે 4થા સ્થાનમાં છે અને એ પણ મંગળની સાથે છે. તો આજે આપણી સેન્સિટિવિટી વધી જાય. લાગણીશીલતા આપણામાં એકદમ જ ઉભરાઈ આવે અને આવી લાગણીઓમાં ખેંચાઈને આપણે ખોટા નિર્ણય લઈ શકીએ. તો આજે એની પર ધ્યાન અવશ્ય રાખજો. આજે જીવનસાથી સાથે અને પ્રેમિકા સાથે તકરાર ટાળજો તો ફાયદો જરૂર થશે. તે સિવાય ચાલચલન પર ધ્યાન અવશ્ય આપવું. મિત્રો, સફેદ ગાયની સેવા આ નુકસાનમાંથી બચાવી શકે. શનિ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણો જૂનો રોગ વકરી શકે છે, વધી શકે, એનાથી આપણે ઘણી પીડા થઈ શકે. અને મિત્રો, આજે ચોક્કસપણે કહું ને તો ચામડાની વસ્તુ શરીર પર પહેરતા નહીં. બૂટ, ચંપલ, પટ્ટો, પર્સ પ્યોર લેધર ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુ ન પહેરવી. રેક્ઝિન, કપડું એમાંથી બનેલી બધી વસ્તુ આપણે પહેરી શકીએ. આજે છે ને મિત્રો, કોઈની પાસે
આવી કોઈ વસ્તુ ફ્રીમાં સ્વીકારતા પણ નહીં. રાહુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે છે ને પિતા સાથેનો ટકરાવ ટાળજો, સંતાનો સાથેનો ટકરાવ પણ ટાળજો. આજે આ બાબતમાં નુકસાન થઈ શકે. પિતાની તબિયત જો પહેલેથી તકલીફવાળી હોય, ઢીલી હોય, માંદગી હોય તો આજે એમને સાચવજો. એમની તબિયત બગડી શકે છે. તો યોગ્ય ડાક્ટરની યોગ્ય સમયે સલાહ જરૂર લેવી. થોડીક ચણાની દાળ અથવા હળદર દાન કરજો અને હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરજો. કેતુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે કેતુનું ગોચર પણ આપણી બીમારીમાં તકલીફ આપી શકે છે. તે સિવાય આપણે આપણા કેરેક્ટરમાં પણ આજે ધ્યાન અવશ્ય આપવું જોઈએ. આજે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને આજે કોઈ જગ્યા પર જો તમારું વર્તન સારું ન હોય તો તમે અપમાનિત પણ થઈ શકો છો. કૂતરાની સેવા જરૂરથી કરજો. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.